નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। અને હજુ સુધી મિત્રો આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર। તો હાલ અત્યારે મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે, એટલે કે ખાતરને લઈ હાલ અત્યારે મહત્વની અપડેટ સામે આવી છે। જે મિત્રો કેન્દ્રીય અને ગૃહ આધારિત એટલે કે સહકારિત મંત્રી અમિત શાહ આજથી મિત્રો 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે। દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે। આજે સવારે મિત્રો 10:30 કલાકે ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી ભાગરૂપે સરકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ કાર્યક્રમમાં કેન્દ્રીય અને સહકારી મંત્રી અમિત શાહ હાજરી આપી હતી। અને સંબોધનમાં મિત્રો તેમણે કહ્યું છે કે નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતરમાં હવે મિત્રો ખેડૂતોને 50% સબસિડીની જાહેરાત કરી છે। અને તેમણે વધુમાં કહ્યું છે કે સૌને સહકારિતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને દેશમાં વિકાસની સહકારિતા વિભાગને મહત્વનો ફાળો છે। જણાવી દઈએ કે મિત્રો આ કાર્યક્રમમાં બાદ અમિત શાહ પંચમહાલ અને થરાદથી આ કાર્યક્રમ બાદ અમિત શાહ મુલાકાત પણ લેશે। ઉપરાંત ગોધરામાં તેમને અક્ષમ સેવા સહકારી મંડળીની પણ મુલાકાત લેશે। અને આશાપુરા સારિયા દૂધ સહકારી મંડળીની મુલાકાત લઈને સભ્યો સાથે મિત્રો ચર્ચા કરશે। અને જ્યારે પંચમહાલ ડેરી ખાતે જિલ્લાની સરકારી સંસ્થાઓના મહાનુભાવો સાથે પણ બેઠક કરશે। જી હા દોસ્તો, તો ખરેખર મિત્રો ખેડૂતોને લઈને મહત્વની અપડેટ સામે આવી છે। મિત્રો અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે કે હવે નેનો યુરિયા અને ડીએપીમાં 50% સબસિડીની જાહેરાત કરી છે ખેડૂતોને લઈને। ત્યારબાદના જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ બીજા એક સમાચાર। ત્યારબાદ મિત્રો સમાચારમાં આગળ વાત કરીએ તો મિત્રો 18મા હપ્તાને લઈને મિત્રો આવ્યા છે મોટા સમાચાર। જે પણ મિત્રો ગુજરાતના ખેડૂતો છે તમામને તમામ મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લે, કારણ કે મિત્રો 18મા હપ્તાને લઈને મિત્રો એક મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હેઠળ 18મો હપ્તાનો લાભ મેળવવાનો મિત્રો હજુ સુધી બાકી છે, તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લે। અને મિત્રો લાભાર્થીઓએ આગામી તારીખ 30મી જુલાઈ 2024 સુધીમાં બેંક ખાતાનું આધાર શેડિંગ ડીબીટી એનેબલ કરાવી લેવું ફરજિયાત કરવામાં આવશે। અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર શેડિંગ અને ડીબીટી એનેબલ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે સરકાર દ્વારા। અને ગુજરાતના જે પણ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18મા હપ્તાનો લાભ મેળવવાનો હજી સુધી મિત્રો બાકી છે, અને મિત્રો તેવા તમામ લાભાર્થીઓએ મિત્રો આગામી 30મી જુલાઈ સુધી એટલે કે 30 જુલાઈ 2024 સુધીમાં બેંક ખાતાનું આધાર શેડિંગ ડીબીટ એનેબલ કરાવી લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે। અને જે પણ લાભાર્થીઓને બેંક ખાતામાં આધાર શેડિંગ ડીબીટી એનેબલ કરાવ્યું ને હોય તેમને મિત્રો 18મો હપ્તો એમના ખાતામાં જમા નહીં થાય, કારણ કે મિત્રો તેમને ખેતી નિયામક શ્રેણીની યાદીમાં જણાવાયું છે। એટલે કે મિત્રો 18મો હપ્તો મિત્રો હવે આવવાનો બાકી છે। અને જો તમારે મિત્રો 18મો હપ્તો મેળવવો છે તો મિત્રો આ ખાસ સૂચના આપવામાં આવી છે। એટલે કે મિત્રો ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર શેડિંગ ડીબીટ એનેબલ કરાવવાનું રહેશે। ત્યારબાદ મિત્રો 18મો હપ્તો તમારે ખાતામાં જમા થશે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી મહત્વના બીજા એક સમાચાર। હવે મિત્રો વાત કરવામાં આવે તો મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય। જી હા દોસ્તો, તો તમામ ગુજરાતની મહિલાઓ મિત્રો આ ધ્યાનથી સમાચાર સાંભળી લેજો। અને મિત્રો આવનારા સમયમાં સરકાર દ્વારા 60,000 રૂપિયાની સહાય મહિલાઓને આપવાની છે। એટલે કે મિત્રો ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે। અને આ યોજના હેઠળ મિત્રો કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ એટલે કે ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ, બીજ પ્રક્રિયા, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે। અને મિત્રો તેમની સેવાઓ માટે મિત્રો તમામ મહિલાઓને 60,000 થી 80,000 સુધીની વાર્ષિક આવક મેળવશે। અને કૃષિ સખી બનવા માટે મિત્રો તમારે મિત્રો આનો લાભ લેવો હોય તો મિત્રો દરેક મહિલાઓ યોજનામાં અરજી કરવી પડશે। અને ત્યારબાદ મિત્રો 56 દિવસની તાલીમ લેવી પડશે। ત્યાર પછી મિત્રો મહિલાઓને મળશે 60,000 થી 80,000 રૂપિયાની સહાય। ત્યારબાદના જોઈએ બીજા એક સૌથી મહત્વના સમાચાર। તો ખેડૂતોને લઈને બીજા એક સૌથી મહત્વના સમાચાર મિત્રો મળી રહ્યા છે। પીએમ કિસાન યોજનામાં મિત્રો હવે વધારો કરવામાં આવશે।
એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો તમામે તમામ ગુજરાતના ખેડૂતો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મિત્રો મોટા સમાચાર મળી રહ્યા છે અને 17મા હપ્તા પછી મિત્રો 18મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતો મિત્રો જલ્દી સમાચાર સારા મળી શકે છે। અને મિત્રો મીડિયામાં કરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર મિત્રો વિચારી રહી છે અને સરકાર ટૂંક જ સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો આપવામાં આવતી વાર્ષિક 6000 રૂપિયાની રકમ હવે મિત્રો વધારી શકે છે અને કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50% વધારો કરી શકે છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6000 રૂપિયાની વધારીને મિત્રો ડાયરેક્ટ 12000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે અને જો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા અથવા તો 10મા હપ્તા આગમન પહેલા તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે 5 વધેલી સ્નાપનમાં આવી શકે છે, જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક 5000 રૂપિયાનો નફો મળશે એટલે કે ખેડૂતોને દર 4 મહિને મિત્રો 2000 રૂપિયાના બદલે હવે ડાયરેક્ટ 4000 રૂપિયા મળી શકે છે એવું મિત્રો સરકાર વિચારી રહી છે। તો મિત્રો આનો તમે શું કહેવા માંગો છો કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો। શું મિત્રો વાર્ષિક આવક એટલે કે મિત્રો 2000નો હપ્તો મળે છે એ મિત્રો એના બદલે 4000 મળવા જોઈએ કે નહીં તે મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો। ત્યારબાદના જોઈએ બીજા એક સૌથી મહત્વના અને મોટા સમાચાર। હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। 70+ ઉંમરવાળા વ્યક્તિઓને હવે મિત્રો મફત સારવાર કરવામાં આવશે। એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે મહત્વના સમાચાર સામે આપ્યા છે અને ગુરુવારે તેમણે કહ્યું હતું કે આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષની વય વટાવી ચૂકેલા એટલે કે મિત્રો 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે। તેઓએ વધુમાં કહ્યું હતું કે નવી સરકારમાં મિત્રો અમે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્માનનો લાભ આપી રહ્યા છીએ। એટલું જ નહીં પરંતુ સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે અને 20000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને મિત્રો આ નિર્ણયથી અમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવીશું। ખરેખર મિત્રો મોટા સમાચાર કહેવાય કારણ કે 70 વર્ષ પછી એવા વૃદ્ધોને મફતમાં સારવાર કરવામાં આવશે સરકાર તરફથી। ત્યારબાદના જોઈએ બીજા એક સૌથી અને મહત્વના સમાચાર। તો મિત્રો સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો મિત્રો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે। એમાં મિત્રો વાત કરવામાં આવે તો 2 વર્ષ પહેલા જે મિત્રો મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયામાં મળતું હતું તે મિત્રો આજે ડબલ થઈ ગયું છે એટલે કે મિત્રો જે પહેલા 2 વર્ષ પહેલા મિત્રો 1200માં બિયારણ મળતું હતું હાલ અત્યારે મિત્રો 2200 થી લઈને મિત્રો 2400 વેચાઈ રહ્યું છે। તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવા માટે રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેમાં મિત્રો પણ ભાવ વધારો જોવા મળ્યો છે એટલે કે મિત્રો જે પહેલા 800 રૂપિયા એકર દીઠ ખેડાઈ હતી તે મિત્રો હાલ અત્યારે 1200 પહોંચી ગયું છે અને વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરની વેતન 150 થી 200 હતું તે મિત્રો આજે 250 થી લઈને 350 થઈ ગયું છે અને મિત્રો રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખમાં કિંમતમાં 30% વધારો પણ જોવા મળી રહ્યો છે અને મિત્રો આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસો ને દિવસે ખેડૂતોને મિત્રો એટલે કે આજના ગુજરાતના ખેડૂતો તમામ દેવાદાર બનતા જાય છે મોંઘવારીના કારણે। જી હા દોસ્તો મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે। મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલને જલ્દીથી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ।